નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જસદણમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો આવ્યો સામે। વેકેશનમાં બાળકોનું ખાસ ધ્યાન રાખવા અપીલ। બાળકો ગિલોર બનાવીને રમતા હતા તે દરમિયાન અકસ્માતે એક બાળકની આંખમાં ખીલી ઘૂસી જતા મચી અફરાતફરી। ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે જસદણની કેડી પરવાડિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। હોસ્પિટલના આંખના સર્જન ડોક્ટર ઉમંગ ઠક્કર સહિત 4 ડોક્ટરોની ટીમે તાત્કાલિક ઓપરેશન હાથ ધર્યું। ડોક્ટરોની ટીમની અથાગ મહેનત બાદ ઓપરેશન સફળ રહ્યું અને બાળકની આંખ બચાવી લેવામાં મળી મોટી સફળતા। વેકેશનના સમયમાં બાળકો જ્યારે ધમાલ મસ્તી કરતા હોય ત્યારે કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે માતા પિતાએ તેઓની રમત પર વિશેષ ધ્યાન રાખવું અત્યંત જરૂરી। હેલો, હું ડૉક્ટર ઉમંગ ઠક્કર અહીં કેડીપી હોસ્પિટલમાં આંખના ડૉક્ટર તરીકે ફરજ બજાવું છું। ગઈકાલે સાંજે 5 વાગે વીરનગરથી એક બાળકને અહીં લાવવામાં આવેલું હતું ઇમરજન્સી વિભાગમાં। તો એને આંખમાં ગિલોળ બનાવીને ખીલીથી બાળકો રમતા હતા તો એ રબર ખેંચવાના લીધે 4 સેન્ટીમીટરની ખીલીનો 2.5 થી 3 સેન્ટીમીટર જેટલો ભાગ આંખના પાપણના ભાગમાં ઘૂસી ગયેલ હતો। તો અહીં આપણે રેડિયોલોજી વિભાગના ડૉક્ટરોની મદદથી સીટી સ્કેનથી ભાગ કેટલી ખીલી ઘૂસેલી છે, કયા ભાગને ડેમેજ થયેલું છે અને કાઢતી વખતે કયા ભાગને ડેમેજ થઈ શકે એ બધું જોઈને બાળકને જનરલ એનેસ્થેસિયા આપીને ઓપરેશનમાં તાત્કાલિક લેવામાં આવ્યું। તો ઓપરેશનમાં કાનના ગળાના ડૉક્ટર તથા ન્યુરોસર્જરી વિભાગના ડૉક્ટર બી હાજર હતા અને ખીલીને સીટી સ્કેનની અને આધુનિક માઇક્રોસ્કોપની મદદથી સેમ એંગલથી નીકાળવામાં આવ્યું અને